ધર્મની નગરી પાટણ શહેરના આંગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે આગામી તારીખ 27મી જૂન અને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભારતના 3જા નંબરની અને ગુજરાતના 2જા નંબરની શ્રી જગન્નાથ ભગવાન ભાઈ બલરામજી બહેન સુભદ્રાજી 143મી રથયાત્રાને લઈ અને સમગ્ર શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ 143મી અષાઢી બીજની રથયાત્રાને લઈ શ્રી જગન્નાથ મંદિર અને રથયાત્રા સમિતિ દ્વારા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિવિધ વાનગીઓના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમવારે સૌપ્રથમ વખત અષાઢી બીજની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભગવાન સન્મુખ 21 કિલો સૂકા મેવાનો મનોરથ કરવામાં આવ્યો, જેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર, કાળી સફેદ દ્રાક્ષ થી ભગવાનના ગર્ભગૃહને સજાવવામાં આવ્યો હતો। આ સૂકા મેવાની સજાવટમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભક્તો સાથે મંદિરના પૂજારી સહભાગી બન્યા હતા। જગન્નાથ મંદિર ખાતે આયોજિત સૂકા મેવાના મનોરથના દર્શન કરી સૌ જગન્નાથ ભક્તોએ જગતના નાથના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।